પણ ભાવ બધાય વધ્યા, પણ મને એ થાય કે લગ્ન પછી પતિ પત્નીનો ભાવ કેમ ઘટતો જાય? વાતા લગ્ન પહેલા તો હજી વ્યવહાર નો છે, કેવી વાતો કરતા હોય. હા હાલો, 5 મિનિટના ફોનમાં 15 વાર બોલે. કાંઈક તો બોલ ચંપો. નામ બદલાવી નાખ્યો. ન્યાય કાંઈક બીજું હોય ને આ કાંઈક કહેતો હોય. ઈલું 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 હા ઈલું. અને આમ ઓલી કરવી જાય ને આપણે ઓલી તો ત્યાં તો કે હા બકા લે બકા. અરે અરે બકા એટલે પૂતના. પૂતનાનું નામ બકા છે. બકી ને બકો આ ભાગવતના બે પાત્રો છે, હું મજાક નથી કરતો. બકાસુર એનો ભાઈ અને બકી આ પૂતના. એટલે પ્રેમથી જીવો. તમે તારે એવી રીતે વાત કરવી જ જોઈએ. પણ હું વાત એ કહું કે એવી વાતો કરતા હોય અને એમાંય લગ્નના તો 15 દી તમને કોટની ટાઈ ન બદલે. આપણે નહીં ગામડામાં તે એ લુંગી ખંભે હોય એ આગળ આવ્યો જતો હોય ને વાહે ઓલું ઘૂમ ઘૂમ કરતું આવ્યું આવતું હોય અને 2 જણા ફરવા નીકળે. જોજો થોડો થોડો થાતે જો જે ગાંડી ખાડો છે તારી માને બધું દેખાય. એટલો બધો ઢીલીનો શું થાય? ના, લાગણી રાખો પ્રેમથી. હકીકત કહો બાપ, દાંપત્ય જીવન એટલે એકાબીજીના સ્વભાવને અનુકૂળથી જીવી જવું. આનું નામ દાંપત્ય જીવન. અને પગે લાગીને કહું, લગ્ન કરો ને ત્યારે લગ્નના માંડવામાં અગ્નિની સાક્ષીએ તમે ફેરા ફેર્યા છો ત્યારે કહી દેવાનું કે અરસપરસ 2 જણા અમે કોઈ દી વહેમ નહીં કરીએ, અમે ભરોસાથી જીવી જાવું સાહેબ. આ વહેમ માણસને મારી નાખે છે, લેવા દેવા વગર. ભલ ભલાને વહેમ. કોને રે વાત કરતા હતા ને કોનો ફોન આવ્યો હતો. ઘણા મૂર્ખાઓ તો બેનોને ખબર ન એમ કોલ રેકોર્ડિંગ કરી નાખે. હજી મંડપના પૈસા ન દેવાના હોય ત્યાં છૂટાછેડા થઈ ગયા હોય. એ કોણ કરાવે? એ આ મોબાઈલ કરાવે, આ વેન. એટલે વેમ છોડજો, એકાબીજી ભરોસો. દીકરીને ખબર હોવી જોઈએ કે ફલાણા બાપની દીકરી છું, મારે આડું ડગલું ન ભરાય. અને દીકરાને ખબર હોવી જોઈએ કે મારા લગ્નમાં 500 જણા જાનમાં આવ્યા હતા, કાલ મારા બાપને મોઢું હું દેખાડવું, હું આડું પગલું ભરું. તો આ બેનો સામસામો ભરોસો, વિશ્વાસ. પણ પેલા બહુ પ્રેમ હોય. એમાં વ્યવહાર પેલા તો એ દહીંમાં જતો હોય તો મોટરસાઇકલનું લીવરે સુધું વાગે. હા, અમારા કુમાર બેઠા જેમ તેમ બોરડામાં ધક્કા ખાધા એને બેઠા છે. આપણે કે હું માવો લેવા, માવો ન લોગડી મળતો ને બોરડા જ મળે તને માવો. મને બોરડા માવો ફીટ પડી ગયો તો અમુક અમને ખબર છે તને ફીટ પડી ગયું. વાત એ કરતો હતો સાહેબ, લગ્ન પહેલા 5 મિનિટના ફોનમાં 15 વાર એમ કે બકા કાંઈક તો બોલ યાર. તમને કે મારે કેમ બોલું, મારા મમ્મી બેઠા, બકા કાંઈક તો બોલ. ઈનો લગ્ન પછી 20 વર્ષ હું કે તું મોંઘી મેં આ તારો પ્રેમ ક્યાં મરી ગયો? નહીં, જીવન મોજથી જીવો, આનંદથી જીવો. ભગવાન રામાપીરની કથા સાંભળો, ભાગવત સાંભળો કે રામકથા સાંભળો. એ શું શીખવે છે? દાંપત્ય જીવન શીખવે છે. રામદેવજી મહારાજ માત પિતા એટલે મહારાજ અજમલ આથી અદભુત કથા પૂજ્ય બાપુ કરવાના કરે છે. વર્ષોથી બાપુ રામદેવજી મહારાજની જ કથા કરે છે. બહુ નજીકથી મૂળદાસ બાપુને હું ઓળખું છું. મારે ખરેખર મળવા જવું છે પણ સતત બધા કાર્યક્રમોમાં એટલે હું મૂળદાસ બાપુના દર્શને ન જઈ શક્યો. કારણ કે 9, 9:30 મારે ભાદરોડ પોગતા થઈ ગયા. ભાદરોડમાં 2 જગ્યાએ ઘડીક ઘડીક પ્રસંગો બધા લગ્ન ગાળો હાલે છે. એટલે ત્યાં તો બાપભાઈની વાડીએ રીંગણાનું શાક હતું, મને ખબર હતી. પણ આપણા ભાગમાં ડીટીયુ નહીં ને, ભાગમાં જ ભડથા શાક ક્યાંથી ભાળીએ ભાઈ.
એટલે જમવાનું પણ હું પછી નથી જમ્યો, ભૂખ્યો બોલ્યો છું. તમને એમ લાગે કે હડપ એની છે પણ પેટ ખાલી છે એટલે વરાળું નીકળે છે મારા બાપ. દિલથી વાત એ છે. બધો આધાર છે એ જનેતા ઉપર છે. વાત આવે છે પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત બાલુડાના મુખસે દીધી ઉડી એની ઊંઘતે દીધી. અને જ્યાં ભરોસો છે, અજમલ રાજામાં ભરોસો કેટલો હશે બાપુ, તમે ભગાય નહીં, ઘરેક તો ભગાય. મારા આમ ભાગો એટલી રેકોર્ડિંગ કે મારા ભાઈ સાલું પ્રોગ્રામ પી ગયા હતા. હું રોજ પીઉં છું તમારા બધાના વિચારોને. તમે મારો નશો છો, તમે બધા હામાં બેઠા ને એ જ મારો નશો છે. અને હું ખાલી થાવ છું એટલે તમને મજા આવે છે. તમારો નશો હું સૌ, અને જે ખાલી થાય ને હામા વાળાને ફૂલ કરી દે. પછી બોટલ હોઈ શકે એટલે હું બોટલ નથી. એક જણાએ દારૂમાં સાહેબ જમીન વેચાઈ ગઈ, બંગલો વેચાઈ ગયો, ગાડીઓ વેચાઈ ગઈ, ઘરના તે દુખણા લઈને વયા ગયા, તું મારો ભાઈ. ઓલો બેઠો એવું ન કરાય, એવું ન કરાય, એવું ન કરાય. યારું જોર તો છે આંગળીમાં. આ જો આમ નોટું ખૂતી ગયું એ તો આપણે બાળપણ હજી થોડું વયું જાય યાર. હા, બાર ગાવે બોલી બદલે, તરોર બદલે શાખા, બુઢાપાના કેસ બદલે પણ લખણ બદલે લાખા. લખણ ન બદલે, લખણ તો એના ઈ રહે. મળ્યા તો આપણે આવી આનંદ કરવો છે કે જ્યાં ભરોસો. આપણે જે કથા સાંભળીએ છીએ રામદેવ મહારાજ, જેને આંગણે પીર પધાર્યા હોય એ માવતરને ભરોસો કેટલો હોય. વાત આ છે. બેન સગુણાના લગ્ન કરી અને અજમલ રાજા એમ કહે સતિયાજ માણસો મને મેણા બોલે છે, માટે મારે સંતાન માટે જાવું છે. ને આ કથા જાણીએ છીએ. વાત મારે એટલી જ કરવી કે એ ક્યાં પોકરાણગઢ, ક્યાં રામદેવરા, અને ત્યાંથી જાદી એમ કહેવાય કે અજમલ રાજા દ્વારકા આવતા હશે. ખબર નથી હો એને, એમ કે દ્વારકાનો ધીશ હામો છે. જ્યાં ખબર નથી ત્યાં બધુંય છે. આપણને જાણ થઈ જાય છે ને પછી આપણે બુદ્ધિવાળા થઈ જાય છે. ભગવાન દ્વારકાધીશ થાળ ન જમે અને થાળનો જે ઘા કરે અને દ્વારકાના પૂંજારી એમ કે આ પાગલ લાગે છે કે મારે દ્વારકાધીશને મળવું છે. કે તમારે દ્વારકાધીશને મળવું તો એ તો દરિયામાં છે. અને અજમલ રાજાએ કેટલો ભરોસો કર્યો છે સાહેબ. સીધીને દોટ મૂકી, ગડગડતી દોટ દીધી. એક આનો ભરોસો અને બીજું દ્વારકાધીશે બાપુ મને કહેવા ગયો, એને શું કીધું ખબર? આજ મારા પૂંજારીએ કીધું છે કે દ્વારકામાં દરિયામાં દ્વારકાધીશ બેઠો છે, અને એક એના ભરોસા ઉપર આ પોકરાણગઢનો રાજા ગડગડતી દોટ મૂકે. અને હવે જો એને દર્શન ન દઉં ને તો એનો ભરોસો તૂટે. કાલ મારા પૂંજારી ઉપર કોઈ ભરોસો નહીં કરે. ભલામણ કાલ મારા પૂંજારી ઉપર ભરોસો નહીં કરે. ત્રીજી વાત, આ કથાઓમાં જીવન એટલું મળે. માતાઓ બહેનો આપ એટલી સંખ્યામાં બેઠા છો, આપણા કુટુંબ સિવાયની કોઈ પણ વ્યક્તિ, પછી બેન હોય કે કોઈ ભાઈ હોય, એ આપણા ઘરે આવી અને જ્યારે આપણને માખણ મરે લગાડવા, ખોટું તું તો બહુ બેન હારી પણ તારી દેરાણી જેઠાણીને તારો બહુ કિંમત ન કરે, તારી તું એકલી તૂટ છો, આવું ખોટું બહારની વ્યક્તિ આવીને તમારા વખાણ પેલા કરે એટલે આપણે ઢીલા પડી જાય. અને પછી સીધું એમ કે તારું ઘરમાં બહુ વેલ્યુ નહીં, ત્યારે માની લેવાનું કે આ મંથરા હતી ને અયોધ્યામાં એ મરી નથી ગઈ, જીવી થઈને પાછી આપણા ઘરે આવી લગાડવા છે. આવા ખોટા વખાણ કરતા હોય એમાં પછી પુરુષમાં હોઈ શકે. આ બધી કથાઓ એ માટે સાંભળવાની કે એમાં એક એક પાત્રને આપણા જીવનમાં લઈ લઈ. મહારાજ દશરથ રાજા એના એક વચન ઉપર ભગવાન રામ જો 14 વર્ષ વનમાં વયા જતા હોય,
આ બધી કથાઓ આપણા જીવનની સાથે જોડાઈ ગયેલી છે. મારો કહેવાનો અર્થ એ છે. સમય મેં ઘણો લીધો જ, બધાને સાંભળવાના છે, પણ જે અંદર આપણી અંદર ભાવ આવે, આપણી અંદર લાગણી આવે, આપણી અંદર સ્નેહ આવે, એ જ સાચું જીવન છે. અને એમાંય આ તો આપણું ગામડાનું, આપણો વિસ્તાર છે, આપણું પરગણું છે. નક્કી આપણે જ કરવાનું રહે છે કેમ જીવવું. તમે સવારમાં નક્કી કરીને નીકળો ને મોજ કરવી, તો જેટલા મળે મોજ વાળા જ મળે. અને એમ કહો ને કોક રાત બાંધી લેવું છે, બહાર નીકળો ત્યાં મોટરસાયકલ વાળો ત્યાં ઠેરાઈને ઉભો, આ ઘી હે કે નહીં, બાંધી લો. નહીં, વિચાર આપણે કરવાનો છે, આપણે કેટલું આનંદથી જીવવું છે, આપણે કેટલું મોજથી જીવવું છે.